ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. હાર્દિકભાઈ મસ્ત મજાની રોજ કાઢી રહ્યા છે. અને હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી બાવાજી. જય માતાજી. બરાબર, તો લેહડો ગાઈઝ આપણી જે ધાબા પર અને મસ્ત મજાના ચકલો માટે દાણા નાખીએ. બરાબર, તમને બતાવીએ કે ચકલો માટે આપણે શું લીધું છે. એના પહેલાં મારી મમ્મીને પણ વિશ કરી લઈએ. મારી મમ્મી કોક કરે છે. મમ્મી અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. ચાબા પીધી? હાવ સરસ સરસ. મને માથા તો ફેરવ. એટલે ભીતર એટલે માથા ફેરવ કરી. હા દાદાજી સુખી થજો. હે શું થાય રે વિવાન? કુશભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. ચકલો માટે દાણામાં 3 પ્રકાર લાવ્યા છીએ આપણે. જુઓ તમને બતાવીએ, ચોખા, મકાઈ અને ઘઉં. તો ચલો તાન આપણા ધાબા પર આપણે નાખી દઈએ. ફાઇનલી ચકલોના દોણા નાખી દીધા છે. અને આખા ગુજરાતના સુપરસ્ટાર અત્યારે હાલ સવારના પોળમાં અમારા ઘરે પધારી રહ્યા છે. તો આપણે એમને વિશ કરી લઈએ. અરે વિક્રમસિંહ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. ચાબા પીધી? હા, તમે ચા નહીં પીતા ને? નહીં પીધું. એટલે પાછા ગપ્પો સો લો છો લ્યા. નાસ્તો વાસ્તો કર્યો? સરસ સરસ. ચલો ભાઈ, લેડો માળ પણ વિશ કરવાની બાકી છે. પપ્પા જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આયુષ્યમાન વિજય ભવ. આમાં અમી કોઈ કદ ના વાના પડો. મખણ કાઢે છે. માખણ. હા. હું કહી અત્યારે ડી નું કોઈ રાત્રે મીટિંગ હતી ડેડીમાં. અમારી કમિટી સભ્યોની અમારા રામપુર ડેડીની અંદર અમારા ત્યાં પટેલ એક અંદર છે. અને એ પટેલ અંદર છે એ ખરેખર નિર્દોષ છે. જે અંદર એમની મૂકી દીધો સીધો. આ સરકારને અમારી નમ્ર નિવેદન છે કે કોઈને આડબંગ અંદર નથી કૂટી કાઢો. જે સમય સારો છે, ઉગ્રજુ આંદોલન થશે તો પરિણામ ખોટું આવશે. આ ઘેર અમારા સાહેબને જેટલું જે ખાઈએ ને એટલી કટાશ વધારવાની છે, એટલું નક્કી રાખજો પાછા. હો એમ ગણના કારણ તો નુકસાન થાય નથી તો નુકસાન અમે તો સાહેબ પીએ છીએ જે ખાઈએ છીએ. મિત્રો આજે આપણે હિંમતનગર નીકળ્યા છીએ ખજૂરભાઈનું સિંગ તેલ લેવા માટે. અને પ્લસ કે આપણા ઘરે છાશ બનાવેલી છે મારા ભાઈ. તો કીધું આપણા પ્રકાશ ખત્રી સાહેબના આજે છાશ આપતા રહીએ. બરાબર, દેશી છાશ, ઘરની એકદમ દેશી પ્યોર છાશ છે. તો લેડો તાન બાઈક ઉપર જઈએ હાર્દિકભાઈ બે અને આપતા આવીએ. બાકી શું છે અનિકભાઈ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય જય માતાજી. માતાજી. શાંતિ છે ને? શાંતિ શાંતિ. સરસ સરસ. આ ભાઈ ના બાલ જ્યારે હોય ને ત્યારે છે ને ગોપઈ કપાવતા હોય છે. હા મને ખબર છે આ મગજમાં ફોન જાય છે ને. હા. મિત્રો કાલે પણ આપણે ઘરેથી નીકળ્યા હતા ને મારા ભાઈ તે ગામ ભોયાઈને જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો હતો. અને આજે પણ આપણે બાઇક લઈને નીકળ્યા છીએ. એટલે અત્યારે હાલ આપણે આગિયોલ ગામે આવ્યા છીએ અને ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો છે. જુઓ તમારે વરસાદ બતાવીએ ભાઈ. આજે તો હાથ દીપેન બી આવ્યા છે. આવો શું કેવું ભાઈ? વરસાદ ચાલુ થઈ ગયું છે, ખબર નહીં શું કરવું. વાત આવી છે. મને ખબર છે આ વરસાદ એકદમ લુચ્ચો વરસાદ અત્યારે આવે છે. થોડી વાર વરસાદ પડે અને પછી પાછું બંધ થઈ જાય છે. કારણ કે કાલે અમે હાર્દિકભાઈ જોડે ગાડી મંગાવી. હાર્દિકભાઈ ગાડી લઈને આવ્યા અને પછી આપણે ગાડી લઈને જાય ને તે 6 વરસાદ બંધ જ નહીં. બોલો બરોબર. એટલે એવું થાય છે મારે ભાઈ. એટલે આમાં છે ને થોડી તમારે ધીરજ રાખવી પડે. કોકરોલમાં ખતરનાક વરસાદ પડ્યો છે મારા ભાઈ. જુઓ તો ખરા યાર, મોટા ને મોટા તળાવ પર આવી ગયો છે. બધાને બહુ બધી તકલીફ પડી રહી છે. ગાઈઝ મહાવીનગરમાં તો જોવા મારા ભાઈ એકદમ મોટું આખું તળાવ થઈ ગયું છે. અમે ગાડી કાઢીએ, બહુ કાઢું કામ તમારા ભાઈ. હાર્દિકભાઈ જવા દે બિંદાસ. મજૂર બધી સીએનજી ને એ આ અડધી તો ડૂબી જાય છે નહીં લે. હા એ બોલેનો બધી નથી આવે. ફાઇનલી આપણે હિંમતનગર આવી ગયા છીએ મારા ભાઈ. અને જુઓ તમને પહેલાં સીટ કવર બતાવીએ. તો સીટ કવર છે ને એ આખું ફાટી ગયું છે. પાછળથી એ ફાટી ગયું છે અને આગળથી એ ફાટી ગયું છે. એટલે આજે આપણે નવું સીટ કવર નાખવાનું છે મારા ભાઈ. આ શું છે ત્યાં? ફોમિંગ છે બરાબર. હે જે આપણું ફોમિંગ ડબ્બી ના જાય ને હા હા ફોમિંગ. બરાબર. આપણે બધો સીટ કવર જોઈ રહ્યા છીએ. આમ તો આ કવર હાર્દિકભાઈ થોડું ઘણું પસંદ આવ્યું છે. એટલે હું ગાદી આપણી કમ્પ્લીટ રહી મારા ભાઈ. આ ભાઈને એવું કેવું જાય છે કે તમે ચાવીથી કહો ને તો ફાટવાનું નથી. જોઈએ આપણે ઈમાનદાર છે આમ દસવાનું. એવું હે ને? ચાવીથી કહીએ ફાટે નહીં. પડે તકલીફ પડે. પણ આપણે ઈમાનદાર છે આમ દસવાનું. એવું હે ને? ચાવીથી કહો તો ફાટે નહીં. ચાવીથી કહો તો ફાટે નહીં. એવું હે ને? ચાવીથી કહીએ ફાટે નહીં. એવું હે ને? ચાવીથી કહીએ ફાટે નહીં. એવું હે ને?
ઉનાળામાં ગરમ થાય ને તો રેજીન વખોટાઈ જાય એવું છે આ બરાબર બધું વખોટાઈ જાય ગાઈસ જુઓ ગાડીના સીટ કવર કાઢ નાખી છે અને અંદરથી મારા ભાઈ આવું બધું તમને જોવા મળતું હોય છે આ ટાઈપનું બધું મટીરિયલ હોય છે આપણે ગાડીની અંદર આપણા જોડે સ્પ્લેન્ડર ગાડી છે બરાબર હે અંદર બાવો છે એટલે કરોડિયો અંદર જ ઉતરે છે વિચાર કરો હતા એ બધા બાકી આમ તો આપણને ગાડી ખોલીને આવું જોવા ના મળે મળે કે આ જો એટલે આ સુધી મજા આવી ગયા તું આ આમાં આવું તો ખાતા જ નહીં ખોસો થાય કોઈ ના તો આવું હોય તમારે ભાઈ આ હોતી છે આ શું ખબર આ પોપડી વખોટી છે ફાઇનલી સીટ કવર ના ખાઈ દીધી છું ભાઈ એકદમ નવું નક્કો લાગે છે ગાડી મારા ભાઈ જુઓ તો ખરા તમે યાર એકદમ હેવી સીટ કવર ના ખાઈ જાસ્તો ભાઈ એવું અને આ બધું મેચ થઈ ગયું છે મારા ભાઈ અને આ વખતે કોઈક નવું કરાવ્યું છે હાર્દિક ભાઈ મને કે મારે આગળ મોબાઈલ મેળવો છે ને મોબાઈલ મૂકવો તો બરાબર ખિસ્સામાં ના મેળવો મોબાઈલ તારા ખિસ્સામાં આપણે કદાચ ફોન પર વાત કરતા હોય વચનતા હા. અને મૂકી દેવું અંદર મૂકી દેવાય આપણે ઓઇલ નાખવા માટે આવ્યા છીએ અને ઓઇલની ખબર પડી મારા ભાઈ ઓઇલ તો બધા ઓઇલમાં પ્રકાર હોય છે બરાબર આપણે એક ઓઇલ પાસ કર્યું છે તમને બતાવીએ તું લેતા છે ડબલું લેતા ઓઇલ તો ગાઈસ આપણે છે ને આબુ ઓઇલ પાસ કર્યું છે આ છે ને સિન્થેટિક ઓઇલ આવે છે સિન્થેટિક જ છે કસવા ધરવાના એટલે અંદર ચીકાસ વધારો હોય ને તો મારા ભાઈ તમારા ગાડીનું માઇલેજ પણ વધારે આપે બરાબર તો આજ આપણે નાખવાના છે વેલ્વોલિનનું સિન્થેટિક ઓઇલ શોરૂમ પર સર્વિસ કરાવીએ ને મારા ભાઈ તો કોઈ ખબર પડતી નથી કે અંદર હું નાખતા હોય છે ને હું કાઢ લેતા હોય છે નહીં એના કરતા આ રીતના ખાવા એટલે આ રીતે ના ખાય ને તો આપણને થોડુંક નોલેજ મળે કે ભાઈ આ ટાઈપના બધા ઓઇલ હોય છે અને આ ટાઈપની અંદર બધી એસેસરી કરાવવાની આવતી હોય છે ફાઇનલી ઓઇલ આપણે ચેન્જ કરાવી દીધું છે અને 350 રૂપિયા મારા ભાઈ લીધા છે બેલ્વો લાઇનના બરાબર છે તો ચલો આપણે અમે ગિફ્ટ લીધી છે વિક્રમભાઈ માટે તો લીધા જઈએ ગાઈઝ ચશ્મા લેવા માટે આવ્યા છીએ અને આ ચશ્મા થોડા પસંદ આવ્યા છે તમે બધા કમેન્ટ કરીને જણાવજો કે ભાવાજીના આ ચશ્મા કેવા લાગે છે બાકી મન તો મારા ભાઈ હેવી લાગી જાય છે એકદમ અલગ આખો ચોકથી હીરો લેતા હોય ને બોલિવૂડનો એવું લાગે છે ભાઈ ગાઈઝ ફાઇનલી એક નવા ચશ્મા પાસ કર્યા છે મારા ભાઈ તમે બધા કમેન્ટ કરીને જણાવો કે ભાવાજીને કેવા લાગે છે હાર્દિક કેવા લાગે છે મને આમ તો આમ તો સારા લાગે છે પણ થોડા તમારા કેસ પ્રમાણે તમે મોટા રહે તો સારું લાગે એવું હે આ નોની સાઈઝ છે બરાબર સાઈઝનો થોડા મોટા લેવા પડે તમારે બાકી તમે તો જોજો હનસિંગ કેવા લાગો છે આખી અલગ જ સ્ટાઇલ લાગે છે એમસી સ્ટેન આવે ને એ વાત નહીં ની સોલે આ જો એ ચશ્મા બી સારા મિત્રો શેઠે મને એક જોરદાર અત્તર બતાવ્યું છે મને થોડી સ્મેલ આલી મારા ભાઈ ખતરનાક સ્મેલ આવી છે ઓ શેઠ તો જુઓ તમને બતાવીએ આ એર્યું અત્તર છે શેઠનું એવું કેવું થાય છે કાકા હિંમતનગરમાં તમે ફરી વાળો મારા ભાઈ પણ તમારે કોઈ જગ્યાએ આવું અત્તર જોવા નહીં મળે આવી તમને ખુશ્બુ જોવા નહીં મળે શું કેવું શેઠ અમે જોઈ મારા ભાઈ જોરદાર સ્મેલ આવે છે મારા ભાઈ એક નંબર શેઠ જોરદાર ખુશ્બુ આવે છે હાલ દો ગાઈઝ આજે વિક્રમભાઈને સરપ્રાઈઝ ગિફ્ટ આલવાનું છે એટલે હાર્દિકભાઈ લેવા માટે ગયા છે બરાબર તમને ખાલી બહારથી બોક્સ બતાવીએ અને ઘરે જઈને આપણે અનબોક્સિંગ કરીશું ગાઈઝ જુઓ ફાઇનલી ગિફ્ટ આવી છે મારા ભાઈ બહુ હેવી ગિફ્ટ છે વિક્રમભાઈ તો મારા ભાઈ એકદમ ખુશ થઈ જવાના છે ચલો ગાઈસ ચલો તો ગાઈસ ગાડીમાં પેટ્રોલ ખતમ થઈ ગઈ છે તો ધક્કો મારીને લાયા આટલા સુધી તમારે પેટ્રોલ ના ખાવું પડે ખાસું 2 જણ પેટ્રોલ ના ખાવું છે મારે હા ભાઈ ને કેવું થાય કે ફૂલ કરી દો 2 જણ ના આથી કરી દો ફૂલ રતનપુર જ હા ભાઈ કે છે રતનપુર તો ગાડી લઈને જતા રહીએ લે 750 રૂપિયાનું પેટ્રોલ ના ખાઈ જાય ફાઇનલી આપણે ઘેર આવી ગયા છીએ મારા ભાઈ તો લેડો તાન બાઇક ઉપર જે અમે ઉઠાઈ લઈએ ગિફ્ટ બરાબર ઓહો હો હો જોરદાર કે મારા ભાઈ અલે ગાઈઝ ફાઇનલી ઘેર આવી ગયા છીએ મારા ભાઈ અને ઘરમાં થોડું લાઇટ ઓછું આવે છે એના કારણે મસ્ત મજાના આપણા ધાબા પર આવી ગયા છીએ કીધું ઓય આપણે છે ને જે ગિફ્ટ લાવ્યા છે ને વિક્રમભાઈ માટે એનું અનબોક્સિંગ કરીએ અને જોઈએ કે મારા ભાઈ અંદરથી શું નીકળે છે તો વિક્રમભાઈ પણ થોડી વારમાં આવવાના છે એમને ફોન કરી દીધો છે આવી ગયા છે આવી ગયા જુઓ વિક્રમભાઈ પધારી ગયા છે વાતાવરણ પણ ખતરનાક લાગે છે મારા ભાઈ હું આજનું વ્યૂ તો મારા ભાઈ એક નંબર હા વાતાવરણ તો જબરું છે. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જય માતાજી જય માતાજી. અરે વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી આજે વિક્રમભાઈ માટે અમે જોરદાર ગિફ્ટ લાવ્યા છીએ કતાર માટે હેવી એકદમ હું લાવ્યા તું કે હેડ મન હું ખબર તોય અંદાજ માર હેડ ખાસું મોટું લાવ્યા છે આમ ખાસું આમ વજનમાં ખાસું છે મન હું ખબર તને ખબર ના આવે તો તારું ઘેર તારા પંકી હતા તારા પંકી તું ઘેર બધું બગાડ નાખે તો તા હું કેવું વિક્રમ શું કર્યું લે આજ વિક્રમ ઈકન પૂરું કરવા જ્યાં ને હા હેડ તો નતું ડોપડું સમ હું ખબર એ તો નહીં હેડ તું લેલા વાળામાં તો એ તો ડખો હા
જો તારા માટે ગિફ્ટ લાવ્યા જો હાર્દિક જોયું એકદમ હેવી ગિફ્ટ છે આઈ જા વિક્રમસિંહ આઈ જગ્યા વિક્રમસિંહ બેહો ક્યાર ઉપર બે કે તાની બરોબર ખબર પડતો હોય કે ઉપર નહીં એટલે ભાગી જાય કાચની વસ્તુ દે ચલો ગાઈઝ આપણે અનબોક્સિંગ કરીએ અને જોઈએ કે ભાઈ અંદરથી શું નીકળે છે હા બોલીએ છે મહાકાળે માત કી અલે 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 ચલો ભાઈ ખોલ લે ભાઈ આમાં હા ઉભા રહેજો ભાઈ હા ઉભા રહેજો આ બાજુ કાપી નાખો બરોબર ઉતાવળ ના કરતા ઉતાવળ ચલો રેડી મિત્રો હા 1 2 3 ગો અરે વાહ અરે વાહ ચલો ભાઈ ઓહો ખજૂરભાઈ નું શુદ્ધ ગાણીનું સિંગ તેલ બરાબર ટોટલ આપણે 4 બોટલ લાયા છીએ મારા ભાઈ બરાબર વિક્રમભાઈ બાર કાઢ નાખો એક એક કરીને એક કઈને બાર કાઢો લે તમને શું લાગ્યું હતું લે હું એવું લાગ્યું હતું મને એમ લાગી હતું ને હા. ઘોડા ગોરા હા મને એમ લાગ્યું હતું લાઈટ આવે તને લાઈટ લાગી હતી મને એવું કોક લાગી હતી કોક તો હેતી હતી અમારા તેલમાં તો આપણે જબરાઈને ખાવાનું જે ખાવું એ ખાવાનું કંકોડા બનાવવાનો અરે બઢિયા કંકોરાની સબ્જી બનાવો અને રોટલી પણ તળેલી બનાવો હા બરાબર ગાઈસ તો ચલો આજથી અમે એમાં આ તેલ વાપરશું બહુ મજા કરીશું બાકી તમને આજનો અમારો બ્લોગ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી. માતાજી અને જપતું બનાવો હરિયું